જય મેરડીમાં મિત્રો, જય માતાજી બધાને. અમારું મસ્ત મજાનું સવાર પડી ગયું છે. હવે અમારા ચોમાસાની એક શરૂઆત થઈ ગઈ છે. એ વસ્તુ તમને બતાવવાની કોશિશ કરશું કે એ વસ્તુ શું છે. તો આના પર તમને બતાવીએ. આ ટીટોડીનું ઈંડું હજી ખેડીએ છે ત્યાં મંડાઈ ગયું છે. આ ટીટોડીનું ઈંડું છે આખું. તો આ ટીટોડીનું ઈંડું છે. એ ખેડવાની શરૂઆત કરી, ખેતર આખું એમને પીડ્યું છે. તો આપણે બાજરી જેમ ઓલું બદલી ગયું હે. ટીટોડી જો અહીંયા છે એ બહુ રાહી છે. જો અહીં તો છોકરાએ નિશાન કરી નાખ્યું છે. અત્યારે અમે ખેડવાનું મુહૂર્ત કરી દીધું, પણ તોય તે ટીટોડીનું ઈંડું અત્યારનું છે. પણ વણના વર્ષમાં ટીટોડીનું ઈંડું છે ને એક આ નિશાન અલગ બતાવે છે. હવે અમે આપણે ગઢિયાની જૂની ટેકનોલોજીને લીધે કંઈક ઓલી કરીએ છીએ. બાકી તો અમારું ટ્રેક્ટર અહીંયા ખેડે છે. ફૂલ જોરદાર કડક છે. તમે અમારા વિડીયોમાં આમને બન્યા રહેજો. અમે તમને એક શું કહેવાય એ રાહીમાં રાહી ખડ છે એને બતાવવાની કોશિશ કરશું. કારણ કે એને તમારે આ રાહીમાં રાહી ખડ છે અને આ ડેમમાં આવે છે. અમે કેરા નાખ્યા હતા પણ આ ખડ આવી ગયું. આનાથી ખેડૂત મિત્રને બચવું બહુ જરૂરી છે. કારણ કે આ ખેતી થાય તો આખો હેઠો ભરાઈ ગયો. બીજું એક ખડે અમે બતાવવાની કોશિશ કરશું કે એનાથી બચવું જરૂરી છે. આના બીબડા જુઓ તમે, આ એના ફૂલ છે. આ ખડ એક ફેરી આવી જાય પછી જાતું નથી, કાંઈ માલે ખાતા નથી. એટલે રાહીમાં રાહી વસ્તુ એટલે બતાવવામાં આવી છે. અમારા હેઠે એક બીજું ખડ છે. તો એ રાહીમાં રાહી છે. કારણ કે એના બીબડાય ત્યાં જો એના બીબડાય ત્યાં આ ફૂલડા છે. આને છે ને કાપી ને સીધો હળગાવી દો તો આ જેટલો બિયારણ હળગી જાય એટલો ફાયદો થાય ખેડૂતને એમ. બાકી તો અમારે આખો હેઠો એમ ઊભો છે. કારણ કે એક દવાથી બળતું નથી. પછી અત્યારે તો નાખ્યા છે અહીંયા ઓલું કુંબડા ભેગા કર્યા છે. આગળ હળગાવ્યું પણ હળગ્યું નહીં. અમે એક બીજું રાહી ખડ તમને બતાવવાની કોશિશ કરશું. એક અમારો વિડીયો અપલોડ કરી દીધેલો છે આને આ બ્લોગમાં, આ ચેનલ ઉપર. તો તમે એ જોઈજો. એ અમારા રાહીમાં રાહી એ ખડ છે. હળગાવવાની કોશિશ કરે છે અમારી બેન, પણ હળગી જાય તો હળગી જાય. કારણ ટકરો કરવો પડશે. કારણ કે હવે તો હેઠા બધા સાફ કરવાના હોય, ખેડવાનું ચાલુ છે. અમારે પર્વતભાઈ ટ્રાય મારે છે હળગાવાનું. દિવાળી જો બીજી માગે નહીં મારી પાસે. જો ભડકા આરામ થઈ જાય. હળગાવાની કોશિશ કરી દીધી છે. હળગવાનું ચાલુ થઈ ગયું છે. તો આ ખડથી ખેડૂત મિત્રને બચવું જરૂરી છે. એના તો આ રીતના બીબડા આવે ફૂલ. આ ડેમ વાળી ખડ આવ્યું છે અમારે. તો હવે હળગાવ્યું છે. જેટલું હળગે એટલું લીલું પડે છે, થોડુંક લીલું પડે છે. અમારા બ્લોગમાં આવું નથી જાણવું મને નિહાળીને રજા છે. બહુ થાય છે.
અમારે પર્વતભાઈ કંઈક કહેવા માગે છે, એ નવી ખેતી કરી છે. આપણે ઇઝરાયલની ખલેલી કરેલી છે ને જમ્મુ કાશ્મીરના સફરજન, જમ્મુ કાશ્મીરના સફરજનનો છે ને આ ચેનલમાં જ આપણે વિડીયો આવવાનો છે ટૂંક સમયમાં. પણ થોડા શું કે સબસ્ક્રાઈબ ને વ્યૂ વધી જાય કે તો આપણે નાખવાના થઈએ, નકર પાછી ઇઝરાયલની ખેતીની ખલેલી વિશે આપણે નાખવાના થઈએ વિડીયો. એ આ 2 દી પછી નાખવાનો છે, કેમ કે હમણાં વાતાવરણ ખરાબ છે એટલે આપણે થોડોક ટાઈમ નથી મળતો બધું હકેલવામાં થઈએ એટલે આપણે ને ભેગું થાય એમ પછી નાખીએ. તો ભાઈ અમારો તમારે ઇઝરાયલની ખલેલી જોવી હોય તો અમારો વિડીયો તમે જોજો, તો તમને ઇઝરાયલની ખલેલી બતાવવાની કોશિશ કરશું. અમારે 3G બાજરી તમે અમારા બ્લોકમાં એમને બન્યા રહેજો, કારણ કે આપણું ટ્રેક્ટર અહીંયા હાલે છે. અમારે ભત્રીજો એક ખેડે છે, તો અમે તે ઘડીક ખેડવાની મહેનત કરીએ. નકર અમારે જેઠ મહિને મહિનો આવી જાય વણ તો કાંઈ ખબર નહીં પડે. પછી આપણા આના વિડીયામાં તો નહીં, પણ એનો એક વિડીયો ખાસ અમે બનાવશું પાણી ડાર જોવાનો, કારણ કે આપણને થોડોક અનુભવ છે એટલે તમને કોશિશ કરશું. બાકી અમારું ટ્રેક્ટર અહીંયા ખેડે છે. ઓલો ટેફાવાળો વિડીયો નાખ્યો એની કરતાં થોડુંક ઓછું છે એટલે વાંધો નહીં આવતો. પછી વણા કડક છે એને કારણે આ રીતનું હળ ઊંચા નીચી થાય તો જો આ રીતનું ભડું રહી જાય. અમે આનો વિડીયો આખો બતાવશું, તમને બનાવશું કે આ ભડું રહેવાનું હરખું ખેડાઈને આમ તમને દેખાય છે કે આ હરખું ખેડાઈ ગયું. તો એનું એક કારણ છે કે આમાં એનો અમે વિડીયો બનાવશું. આમાં કી પ્રકારની સિંગની અંદર ગમે મોલની અંદર ફૂગ આવે છે, તો આ ભડું રહેવું જોવે નહીં. વાર ભલે લાગે થોડુંક, પણ વ્યવસ્થિત ખેડવું. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. 5 ખેડૂને મેકલો તો 5 ખેડૂને માહિતી રહે. જય માતાજી.